માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરાઈ। રાજ્ય સરકારના સિકલ સેલ અનિમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દર વર્ષે 19મી જૂન 2024 વિશ્વ સિકલ સેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી ધી માંડવી હાઈસ્કૂલ માંડવીના ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવી હતી। જિલ્લા એપેડેમિક ઓફિસર ડોક્ટર કૌશિક મહેતા દ્વારા 300થી વધુ શાળાના બાળકોને સિકલ સેલ રોગનો ફેલાવો તથા અટકાયત બાબતે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા પંચાયતના સભ્ય અનિલભાઈ ચૌધરી સાહેબે ટ્રાઇબલ વિસ્તારમાં થતા સિકલ સેલ રોગની જાણકારી આપી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ સાહેબે બાળકો તથા હાજર રહેલ તમામ લોકોને સિકલ સેલ રોગની જનજાગૃતિના પ્રચાર કરી સિકલ સેલ રોગને કેવી રીતે નાબૂદ કરી શકાય એ અંગેની સમજણ આપી। સાથે સાથે વિડીયો ફિલ્મ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને માંડવી હાઈસ્કૂલ ખાતે બાકી રહી ગયેલ તમામ બાળકોનું સિકલ સેલ ટેસ્ટિંગ તથા તમામ બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી રવિન્દ્રસિંહ સોલંકી, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી, માજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાર્તિશભાઈ ચૌધરી, નગરપાલિકાના ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નરેન્દ્રભાઈ ચૌધરી તથા તાલુકા આરોગ્ય કચેરીનો તમામ સ્ટાફ, સિકલ સેલ કાઉન્સિલરો અને શાળાના બાળકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, RMG ન્યૂઝ, માંડવી।